અરવિંદભાઈ એવું છે કે જે કઈ આપણે કરવું ને તેમાં છે ને પરિવાર હોય ને અને પરિવાર હારે રહીને જો કરીને તો એમાં ઘણી પ્રગતિ થાય એ વાત 100% સર્વસંમતિ. હા. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એ પરફેક્ટ હોટલના માલિક શ્રી રમેશભાઈ રાખસિયાને. નમસ્કાર. શરૂઆતનો સંઘર્ષ અને તમારી જીવન યાત્રા જણાવો. નાનો હતો ને ત્યારે એ અમારી પોઝિશન એકદમ બહુ વીક હતી. પછી અમે ઘણી વખત વિચારો આવતા મને કે આપણે કાંઈક બનવા માટે કાંઈક કરવું પડે એમ. એ બંને ભાઈઓએ નક્કી કર્યું કે આપણે કાંઈક સિટી તરફ જઈએ કમાઈશું એમ. એટલે અમે બે ભાઈઓ સુરત આવ્યા કે અમે જમતા બીજે પછી કામ કરતા સાધના સ્કૂલ છે ને એની એક્ઝેક્ટ સામેના ભાગમાં અહીંયા દુકાન રાખી ખુવાનું પાછું બીજે પછી નાવા ધોવાનું પાછું બીજે. આવી રીતે પોઝિશનમાં અમે બે ભાઈઓ 3 વર્ષ રહ્યા અને એ 3 વર્ષની અંદર અમે થોડું ઘણું કાંઈક આમ એમ થયું કે લેવલિંગ આવ્યું. પછી મને છે ને ઘણો ટાઈમથી એવો વિચાર હતો કે આપણે રાજકોટની અંદર કાંઈક કરવું છે. એટલે મને એમ થયું કે રાજકોટ આપણે કાંઈક જો ગોઠવીએ તો સારું. સુરત તો આપણે હતું જ પણ મને રાજકોટનો થોડોક વધારે એમ. તો અરવિંદભાઈ એવું છે કે જે કંઈ આપણે કરવું ને તેમાં છે ને પરિવાર હોય ને અને પરિવાર હારે રહીને જો કરીને તો એમાં ઘણી પ્રગતિ થાય એ વાત 100% સર્વસંમતિ. એમાં અમારી એક વ્યક્તિ એવી હતી ને એનો અમને સપોર્ટ સારો મળ્યો. એને એવડો સહકાર આપ્યો. 2004 ની અંદર મેં પહેલી વેલી પરફેક્ટ હોટલ એની અંદર આખી હોટલનું કામ ચાલુ કર્યું અને હોટલ બનાવી 2004 માં ઓપનિંગ કર્યું. 2004 થી લઈ અને આજે 2026 ની અંદર મારી આથી 8 થી 9 બ્રાન્ચ છે. એટલે એ મારા મેન ભગવાન ગણો કે જે શેઠ ગણો આજે મને એને આવડી બધી પ્રગતિ કરાવી. પ્રગતિમાં એટલો બધો સપોર્ટ આપ્યો. શરૂઆતનો સમય તો સંઘર્ષશીલ હતો જ પણ એક મજબૂત મનોબળ હતું બંને ભાઈઓનો કે આપણે કંઈ કરવું છે, કંઈક નવીન કરવું છે. આ કોઈ પ્રગતિ કરે છે ને વ્યક્તિ એ આપ જેવા વિચારો થકી સફળ થાય છે. આભાર. પ્રગતિમાં બધાનો તો સાથ ને સહકાર હોય ને તો જ માણસની પ્રગતિ થાય અને એકંતા હોવી જોઈએ. પહેલા તો અમારા ઘરની અંદર એવી એકાંત હતી કે મારા ફાધર એમ કીધું ગમે એ ધંધો કરો નીતિ ધર્મથી હાલશો એટલે ક્યારેય તમારે પ્રોબ્લેમ નહીં થાય. એટલે અમે આજની તારીખ અંદર આટલી બધી આ બ્રાન્ચ ધરાવી હતી. એની અંદર શુદ્ધ સ્વાદ એટલે ટોટલી વસ્તુ એવી બનાવી હતી કે જેથી કરીને અમે અમારા બાળકો બધા અમે એમાં ત્યાં જ જમી શક્યા. ઓહો સાહેબ, મોટી વાત. જે સાત્વિક ભોજન ગ્રાહકોને લેવરાવે છે તે પોતે પણ ત્યાં જમે છે અને પોતે પરિવાર સાથે જમે છે.